નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. જમીન મહેસૂલના કિસ્સાઓમાં રાજ્ય સરકારે ગતિશીલતા અને પારદર્શિતાથી કામ કર્યું છે, કહ્યું મુખ્ય સચિવ અલોરિયાએ. કર્ણાવતી ક્લબમાં ધ વેડિંગ ફેસ્ટિવલ 2015 નું થયું આયોજન. ગુજરાત યુનિવર્સિટી એક્ઝિબિશન હોલમાં TTF ફેરનો પ્રારંભ. હિમાલય મોલમાં જમ્બો સેલ્સ ઇલેક્ટ્રોનિક શોરૂમનો થયો પ્રારંભ. ગુજરાતના મુખ્ય સચિવ GR અલોરિયાએ સરકારી જમીનમાં દબાણ પર ચાંપતી નજર રાખતી એપ્લિકેશન લેન્ડ ગાર્ડને લોન્ચ કરી હતી અને જણાવ્યું કે રાજ્ય સરકારે જમીન અને મહેસૂલના કિસ્સામાં ગતિશીલતા અને પારદર્શિતાથી કામ કર્યું છે. મુખ્ય સચિવે બિન ખેતીની જમીન, નવી શરત ગણોત ધારા હેઠળની પ્રસપની જમીન વગેરે હેઠળના 645 જેટલા લાભાર્થીઓના હુકમોનું વિતરણ કરી કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કર્યું હતું. મુખ્ય સચિવે આ પ્રસંગે જણાવ્યું કે આજે આપણે હજુ શરૂઆત કરી છે, આગળ લાંબી મજલ કાપવાની છે. આ ઉપરાંત મુખ્ય સચિવે દર મહિનાના બીજા શુક્રવારે કલેક્ટર કચેરીઓમાં આ રીતે જમીનના કેસોના નિકાલ લાવવા માટે અભિયાન ના ધોરણે આ કાર્ય ઉપાડવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે મહેસૂલની જટિલ અને આંટી ઘૂંટીમાં સરળીકરણ આવે તેની સાથે પારદર્શિતા આવે તે માટે છેલ્લા 1 વર્ષમાં જમીન કાયદામાં નોંધપાત્ર સુધારાઓ અને સરળીકરણ કરવામાં આવ્યું છે. આ અંગેની વિગતો પણ તેમણે આપી હતી. લેન્ડ ગાર્ડ એપ્લિકેશનની સરકારી જમીન પરના દબાણોને ખ્યાલ આપી અને તે રીતે જમીનની વ્યવસ્થાપન સુચારુ ઢબે કરી શકાય તેવો વિશ્વાસ પણ તેમણે દર્શાવ્યો હતો. અમદાવાદ કલેક્ટર કચેરીએ 1 વર્ષમાં નિકાલ થયેલી તેટલી અરજીઓ 1 મહિનાના ગાળામાં નિકાલ કરી નોંધપાત્ર કામગીરી કરી છે તેની મુખ્ય સચિવે સરાહના કરી હતી. મહેસૂલ વિભાગના અગ્ર સચિવ K શ્રીનિવાસને બધા સમન્વય સાથે ધ્યેયલક્ષી રીતે કાર્ય કરીએ તો જ સફળતા મેળવી શકાય છે તેમ તેમણે જણાવ્યું હતું. કલેક્ટરે અત્યાર સુધીની સૌથી મોટી ઓપન હાઉસની વિગતો આપી ગતિશીલ ગુજરાત એ વહીવટનો નૂતન અભિગમ છે તેમ જણાવ્યું. આ પ્રસંગે સંયુક્ત સચિવ ભરત ત્રિવેદી, જિલ્લા વિકાસ અધિકારી ભાર્ગવીબેન ત્રિવેદી, નિવાસી અધિક કલેક્ટર AB ગૌર તથા અધિકારીગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાયદાને સુધારવાની બાબત છે. એ વિધાનસભામાં કાયદો પસાર કરીને અમુક કાયદા રાજ્યપાલ સુધી એમાં જમીન મહેસૂલનો કાયદો આવી જાય, ગણોતનો કાયદો આવી જાય. પછી બીજું એવું છે કે એની નીચે નિયમો બનેલા હોય નિયમો રાજ્ય સરકાર સુધારે. બીજું એવું છે કે આખી પ્રક્રિયા છે ને એ પ્રક્રિયાનો સુધાર કરવાનો, પરિપક્વના સંકલન કરવાનું, જેનાથી એકરૂપતા હોય. કારણ કે જુદા જુદા જિલ્લાઓ જુદી જુદી પ્રેક્ટિસ કરતા હોય. બીજી વસ્તુ એવી છે કે જે અરજીઓ પડતર છે જેને આપણે કુમાર કહીએ, બીજી રીતે ઘણા લાંબા સમય સુધી પડે અને એ અરજીઓનો પબ્લિકની સાથે બેસે અને ઝુંબેશનું કરે. મારો પ્રયાસ એવું છે કે જેમ આજે અમદાવાદથી શરૂઆત કરી તમામ જિલ્લાઓમાં એનએની કમિશનની અરજીઓ હોય, નવું ધારાની કમિશન હોય, પછી નવી શરતી પર અરજીઓ હોય, પ્રામાણિક ઔદ્યોગિક હેતુ માટેની અરજીઓ હોય અને એમાં એક કલેક્ટર પૂરતો નહીં પરંતુ જિલ્લા પંચાયતમાં પણ છે અને એ પ્રોસેસને અમે આગળ વધારીને તમામ જિલ્લાઓમાં કરવા માંગીએ છીએ. અને સાથે સાથે એક વખત એને થઈ ગયું, ફરી પાછો એનો ઉપયોગ ચેન્જ કરવાનો, રિવાઇઝ એના પ્રશ્નો આવતા હોય છે. એક વખત જૂની સિસ્ટમ કન્વર્ટ થઈ ગયું, ફરી પાછો એના પ્રશ્નો આવતા હોય છે. એમાંથી પણ કેવી રીતે નિજાત મેળવો એ પણ મંથન ચાલે છે. એટલે ટૂંક સમયમાં મને લાગે છે કે હજી ઓર અમારે પ્રક્રિયાને વેગવાન બનાવવાની, પછી અમારી આખી પ્રક્રિયાને સરળ બનાવવાની છે, એને પારદર્શક બનાવવાની છે, ગતિ લાવવાની છે અને સાથે સાથે હજી વધારે સુધારો કરવો. તહેવારની મોસમ સાથે થોડા સમયમાં જ લગ્નની મોસમ શરૂ થવા જઈ રહી છે ત્યારે અમદાવાદમાં મેગા વેડિંગ ફેસ્ટિવલની શરૂઆત થઈ છે. પ્રથમ આપણા અમદાવાદ શહેરમાં આટલા મોટા પાયે યોજાઈ રહેલા આ ધ વેડિંગ ફેસ્ટિવલ 2015 નું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના જાણીતા ઇવેન્ટ ઓર્ગેનાઇઝર RC ઇવેન્ટ દ્વારા SG હાઈવે ખાતે આવેલા કર્ણાવતી ક્લબમાં ગોલ્ડન ગ્લોરી હોલ ખાતે 11મી સપ્ટેમ્બર થી આ મેગા વેડિંગ ફેસ્ટિવલ કમ
એક્ઝિબિશનની શરૂઆત થઈ છે, જે 13મી સપ્ટેમ્બર સુધી આમ 3 દિવસ સુધી આ ફેસ્ટિવલ ચાલનાર છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી લગ્નસરાની વસ્તુઓ બનાવતા અને ડિઝાઇન કરતા લોકો આમાં જોડાયા છે. આ ફેસ્ટિવલમાં જુદી જુદી વસ્તુઓના સ્ટોલ છે, જેમાં તમને એક છત નીચે ડિઝાઇનર જ્વેલરી, સારીઝ, કુર્તા, લેંગા એન્ડ ડિઝાઇનર કોસ્ચ્યુમ, શૂઝ, હેન્ડીક્રાફ્ટ તેમજ વિવિધ કલાકૃતિ અને બેનમૂન કારીગરી સહિતની ચીજ વસ્તુઓ તેમજ સ્ત્રીઓની લગ્નસરાની તમામ વસ્તુઓ ઉપરાંત પુરુષો માટે ભવ્ય કપડાના ખજાનાઓ તમને એક છત નીચે જોવા મળશે. મહત્વનું એ છે કે અમદાવાદમાં પ્રથમવાર આટલો મોટો વેડિંગ ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે. આ ફેસ્ટિવલ અમદાવાદીઓને અને લગ્નની ખરીદીઓની રાહ જોવા માટે ના પરિવારો માટે એક શ્રેષ્ઠ સ્થળ સાબિત થશે. આ ફેસ્ટિવલમાં અત્યાર સુધી ન જોવા મળેલી લગ્નસરાની વસ્તુઓનું ફાઇનેસ્ટ કલેક્શન જોવા મળશે. આ ફેસ્ટિવલ કમ એક્ઝિબિશન સવારે 11 થી રાતના 8 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. આ વેડિંગ ફેસ્ટિવલ 2015 આરસી ઇવેન્ટ્સ ઇન્ડિયા તરફથી ઓર્ગેનાઇઝ કરેલું આવેલ છે. મારું નામ રાજીવ ચાજર છે અને આ એક્ઝિબિશન અમે છેલ્લા 15 વર્ષથી કરીએ છીએ. આ અમારું 8મું એક્ઝિબિશન છે. આ એક્ઝિબિશનની અંદર વન સ્ટોપ શોપિંગની ફોર્મ્યુલા હોય છે. વન સ્ટોપ શોપિંગ એટલે કે સગાઈ ટુ વિદાય. જે દિવસે તમારી સગાઈ થાય અને લગ્ન થાય ત્યાં સુધીના બધા જ તમારી જેટલી બી ખરીદી હોય, જેટલી બી તમારા પરચેસિંગ હોય, એ બધી તૈયારી તમારી ત્યાં થઈ શકે છે. આને અમે 2 ભાગમાં વહેંચીએ છીએ. એક ભાગ છે કે જે બ્રાઇડલના કપડાં છે, જ્વેલરી છે, ફર્નિચર છે, હોમ ડેકોર છે, એ બધું તમારે અહીંયાથી તમે પરચેસ શોપિંગ કરી શકો છો. તમને એની અંદર ઓપ્શન્સ મળે છે. આજે 10 થી 15 સિટીના જુદા જુદા લોકો આવે છે, તો બેસ્ટ બાઇંગ કરી શકો છો, બેસ્ટ બાર્ગેન કરી શકો છો, બેસ્ટ ડિઝાઇન લઈ શકો છો. આ એક ભાગ છે. બીજો ભાગ છે કે લગ્નની તૈયારી માટે સર્વિસ ઇન્ડસ્ટ્રી જેને કહેવાય, જેમ કે કેટરર છે, વિડીયોગ્રાફર છે, ડેકોરેટર છે, બેન્ડ છે, બાજા, ઘોડી, બગી, હનીમૂન પેકેજ, એવરીથિંગ યુ गेट इट वन प्लेस. दैट इज आरसी इवेंट्स वेडिंग फेस्टिवल. मैं फर्स्ट टाइम में जब आई थी मैं बहुत सरप्राइज हुई थी बिकॉज मुझे पता नहीं था कि अहमदाबाद इतना डेवलप है, इतना मॉडर्न है. आई नो दैट्स वेरी बैड, लेकिन बीइंग फ्रॉम बॉम्बे मुझे लगता है कि बॉम्बे सबसे ज़्यादा मॉडर्न सिटी है इन इंडिया. बट आई रियली लव अहमदाबाद. यहाँ के लोग बहुत ही वार्म हैं और स्पेशली ये एग्जीबिशन में जब मैं फर्स्ट टाइम आई तो मैंने बिल्कुल नहीं एक्सपेक्ट किया था बिकॉज यहाँ की डिज़ाइनर्स एंड कलेक्शंस बहुत ही सुंदर हैं और वेडिंग के लिए तो इट इज़ वन ऑफ द बेस्ट प्लेसेस. really excellent designers and किसी को शादी करनी है तो प्लीज़ यहाँ आइए. बहुत अच्छी एग्जीबिशन है, बहुत अच्छे डिज़ाइनर्स हैं. TTF એટલે કે ટ્રાવેલ્સ એન્ડ ટૂર ફેર દિવાળીની રજાઓની વ્યસ્ત સિઝનનું આગમન થયું છે. અમદાવાદમાં શુક્રવારના રોજ શરૂ થયેલા આ શોમાં 400 થી વધુ પાર્ટિસિપન્ટે ભાગ લીધો છે. આ શો ગુજરાત યુનિવર્સિટી એક્ઝિબિશન હોલમાં કલરફુલ પેવિલિયનમાં રજૂઆત કરાઈ છે. ફેર ફેસ્ટિવલ મીડિયાના ચેરમેન CEO સંજીવ અગ્રવાલે જણાવ્યું કે ગયા વર્ષે TTF દ્વારા તંદુરસ્ત વૃદ્ધિ દર્શાવવાના કારણે આ વર્ષે દિવાળી સિઝનની સબળ અપેક્ષા છે. તેમણે વધુમાં જણાવ્યું કે સામાન્ય રીતે પશ્ચિમ ભારત અને ખાસ કરીને અમદાવાદ પ્રવાસ ઉદ્યોગ માટે આ સિઝનનું અત્યંત મહત્વનું માર્કેટ છે. 9 દેશો અને 27 રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશો TTF અમદાવાદમાં વેચાણ માટે સામેલ થયા છે, જેમાં સ્ટેટ ટુરિઝમ બોર્ડ, નેશનલ ટુરિઝમ ઓફિસીસ, હોટેલ્સ, એરલાઇન્સ, ટૂર ઓપરેટર્સ અને ટ્રાવેલ્સ એજન્ટ, ઓનલાઈન ટ્રાવેલ્સ કંપની, રેલવે, ક્રૂઝ એન્ડ ટ્રાવેલ્સ માર્કેટિંગનો સમાવેશ થાય છે. અહીંયા વિવિધ સ્થળોએ રંગીન ડિસ્પ્લે દ્વારા વિવિધ આકર્ષણો રજૂ કરવામાં આવ્યા છે. અંદમાન નિકોબાર, આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, દમણ અને દીવ, દિલ્હી, ગોવા, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, કેરાલા, લક્ષદ્વીપ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, સિક્કિમ, તામિલનાડુ, તેલંગાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને યજમાન રાજ્ય ગુજરાત સ્થાનિક પ્રવાસીઓને આકર્ષવા માટે સજ્જ બન્યા છે, જે દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેમાં થાઈલેન્ડ, ન્યુઝીલેન્ડ, ઓમાન, માલદીવ, UAE, ચીન, ભારત, નેપાળ અને ઉઝબેકિસ્તાન વિદેશ પ્રવાસ કરતા પ્રવાસીઓને આકર્ષવા માટે સજ્જ બન્યા છે. આ ફેર રવિવાર સુધી ચાલનાર છે. શહેરના ગુરુકુળ વિસ્તારમાં આવેલા હિમાલયા મોલ ખાતે જમ્બો સેલ્સ ઇલેક્ટ્રોનિક શોરૂમ ગઈકાલે ખુલ્લો મૂકવામાં આવ્યો. આ શોરૂમ ખાસ પ્રકારે તૈયાર કરવામાં આવ્યો છે અને જેમાં ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, ઘરઘંટી, ઓવન
આરઓ પ્લાન્ટ, મોબાઈલ જેવી અનેક ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓ મળી રહેશે. આ શોરૂમના ઉદ્ઘાટન પ્રસંગે ને શરૂઆતના તમામ ગ્રાહકો અલગ અલગ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પર સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. આ અંગેની વિગતો આપતા જમ્બો સેલ્સ ના વિરલભાઈએ જણાવ્યું કે ગુરુકુલના નામાંકિત એવા હિમાલયા મોલના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જમ્બો સેલ્સ ઇલેક્ટ્રોનિક શોરૂમનો પ્રારંભ થયો છે. આ આગામી સમયમાં જમ્બો સેલ્સ ઇલેક્ટ્રોનિક ગુજરાતના અનેક શહેરોમાં પણ જોવા મળશે એવી અમારી ઈચ્છા છે. જમ્બો સેલ્સ એક ઇન્ડિવિજ્યુઅલ વેપાર દ્વારા શરૂ કરવામાં આવે છે, જેમાં દરેક કંપનીના ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, ઓવન જેવી અનેક વસ્તુઓની વિશાળ રેન્જ તમને જોવા મળશે. અહીંયા ગ્રાહકોને એકવાર વસ્તુ ખરીદી બાદ તેના પછી સર્વિસ ગ્રાહકોને મળી રહે તેના માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. અમે ગ્રાહકોને ઉત્તમમાં ઉત્તમ વસ્તુઓ, સારી સેવા અને વ્યાજબી ભાવે પૂરું પાડવા માટે કટિબદ્ધ છીએ તેમ પણ તેઓએ જણાવ્યું હતું. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.